વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કવિ દુલાકાગ પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। કવિ દુલાકાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ભાગ લીધો હતો। બંને માધ્યમના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાર્ષિકોત્સવને લઈને ઘણા દિવસોથી તૈયારી કરી હતી અને તૈયારીને પૂર્ણાહુતિ આપવામાં આવી, એટલે કે આજરોજ તેમના દ્વારા અદ્ભુત પરફોર્મન્સ કરવામાં આવ્યું। ખૂબ જ અદ્ભુત કૃતિઓ બાળકોએ રજૂ કરી હતી। શિક્ષકો અને બાળકોની મહેનત રંગ લાવી હોય તે રીતે વાલીઓએ પણ વિદ્યાર્થીઓ દ્વારા બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। કવિ દુલાકાગ પ્રાથમિક શાળા ખાતે જ્યારે આ વાર્ષિકોત્સવના ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કવિ દુલાકાગના પ્રપૌત્ર ઈશકાગ, અને તેમણે પણ જે રીતે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે તેને લઈને શુભકામના પાઠવી હતી। બસ બહુ સારું લાગે છે। આ બાપુની તિથિના દિવસે આ વાર્ષિક ઉત્સવ યોજવામાં આવે છે, અને ખાસ આ બધા બાળકો જે આખું વર્ષ સતત મહેનત કરે છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, એનો આનંદ છે। શું કહેશો, જે રીતે બાળકો પોતાની કળા પ્રદર્શિત કરતા હોય છે, આપ પણ દર વખતે જુઓ છો, ઉત્તર આ સ્કૂલ પ્રગતિ કરી રહી છે, કેવું લાગે છે? આ બાપુની ચેતના રાજી થતી હશે। આ જ્યારે તમે જુઓ બાળકો કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ કલા મહાકુંભ હોય, રાજ્ય ક્ષેત્રે હોય કે અહીંયા લોકલ હોય, કવિ દુલાકાગ સ્કૂલના બાળકો ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં ક્યાંક ને ક્યાંક સ્થાન પામે જ છે। એનો ખૂબ આનંદ છે। શું કહેશો, બાળકોને શું કહીને પ્રોત્સાહિત કરશો? બસ ખૂબ શુભેચ્છાઓ આપશું કે એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહે, અને મને એમ લાગે છે કે દાદાની સ્કૂલમાં ભણીને ગયા છે એટલે એ કાંઈ પાછા તો પડવાના નથી। સ્પંદન 2025 અને સ્પંદન 7 એ છેલ્લા 8 વર્ષથી સતત ઉજવાતો કાર્યક્રમ છે, અને દુલાકાગની જે પુણ્યતિથિ છે દુલાકાગની જે પુણ્યતિથિ છે, પુણ્યતિથિના આ શુભ પ્રસંગે અમે આ કાર્યક્રમનું સતત આયોજન કરતા આવ્યા છીએ, અને આ દ્વારા અમે દુલાકાગને યાદ કરી અને જેના નામથી આ શાળા છે, જેની દુલાકાગ માટે એવું કહી શકાય કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠા આપજે, એમનું લોકપ્રિય આ જે ભજન છે એના ધ્યેયને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ અમે વર્ષોથી ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના થઈ 27 કૃતિઓ કુલ રજૂ થવાની છે। સાથે સાથે નાના ભૂલકાઓમાં ઘણા બધા અગાઉના દિવસોથી ખૂબ જ ઉત્સાહ હોય છે આ કાર્યક્રમને લઈ, અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પણ આ કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત થતા હોય છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે આ કાર્યક્રમને લાઈવ કરી રહ્યા છીએ। આ શુભ પ્રસંગે સવિશેષ
દુલાકાગના પૌત્ર ઈશ કાગ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલભાઈ, અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી, સાથે સાથે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ મેડમ શ્રી અને તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એટલે શાળા પરિવાર ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમને વધાવી રહ્યો છે. સાહેબ, કેટલા બાળકોએ ભાગ લીધો છે? કયા કયા સ્ટાન્ડર્ડ આમાં ભાગ લઈ રહ્યા છે? જુનિયર કેજીથી લઈ અને ઇંગ્લિશ મીડિયમમાં 7મા ધોરણ સુધીના અને ગુજરાતી મીડિયમમાં 8મા ધોરણ સુધીના અંદાજિત 327 બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.